ડૉક્ટર પ્રતીક દિશા, મેનેજિંગ ડિરેક્ટર કિડની કેર હોસ્પિટલ. કિડની કેર હોસ્પિટલ છેલ્લા 12 વર્ષથી ઉત્તમ આરોગ્ય સેવા દ્વારા હજારો પરિવારોના જીવનમાં નવી આશા પ્રગટાવી છે અને એટલા માટે તેઓને સન્માનિત કરાયા છે. આપનો ખૂબ ખૂબ આભાર. હોસ્પિટલ અમને 2016માં વડોદરા ખાતે શરૂઆત કરી હતી. શરૂઆતમાં એક નાની હોસ્પિટલ હતી અને એવા વિઝન સાથે શરૂઆત કરી કે ભલે નાની હોય પણ કિડનીને લગતા દરેક બીમારીને આપણે એક જ રૂટના અંડરમાં ટ્રીટમેન્ટ સારવાર આપી શકીએ. ત્યારબાદ ઓવર યર્સ સારું કામ કરવાનો મોકો મળ્યો, પેશન્ટની સેવા કરવાનો મોકો મળ્યો અને હવે અમે મોટી હોસ્પિટલ છે, ઘણું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને એમાં આપણે વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે પેશન્ટને હ્યુમન ટચ સાથે બેસ્ટ ટ્રીટમેન્ટ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ડૉક્ટર, અમે આપને પૂછવા માંગીશ, તમે બંને હસબન્ડ વાઈફ છો અને સેમ ફિલ્ડમાં એઝ અ ડૉક્ટર તમે દર્દીઓની સેવા કરી રહ્યા છો. પ્રેરણા શું હતી, કેવી રીતે તમે શરૂઆત કરી કિડની કેર હોસ્પિટલની અને તેના વિશે કંઈક જણાવો. હું કહેવા માંગીશ કે જ્યારે અમે 2016માં હોસ્પિટલ એક નાની કિડની કેર હોસ્પિટલની શરૂઆત કરી તે વખતે માત્ર એક જ વિચાર હતો કે જે વડોદરા અને એની આજુબાજુના મધ્ય ગુજરાતનો એરિયા છે એમાં પેશન્ટને કિડની અને એને લગતી બધી જ સારવાર એટલે કે યુરોલોજી એટલે કે કિડનીના સર્જન અને નેફ્રોલોજી એટલે કે કિડનીના ફિઝિશિયન એટલે કિડનીને લગતી બધી જ સારવાર એક જ છત નીચે મોડર્ન ટેકનોલોજી અને મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મળે અને પેશન્ટ સેન્ટ્રિક સર્વિસ અમે આપી શકીએ એ હેતુ સાથે અમે હોસ્પિટલની શરૂઆત કરી. જી બિલકુલ. ડૉક્ટર, આપને હું પૂછવા માંગીશ કે જ્યારે વાત અત્યારના જમાનાની આવે, કોમ્પિટિશનની આવે અને સ્પેશિયલી કિડની જેવા લગતા રોગોની આવે ત્યારે ઘણા બધા કોમ્પિટિશન છે, ત્યારે દર્દીઓને તમે કયા પ્રકારની સર્વિસીસ પ્રોવાઈડ કરો છો જેથી તેમનો જે ટ્રસ્ટ છે તે તમારા પ્રત્યે વધારે ગાઢ બન્યો છે? જે હોસ્પિટલ છે કિડની કેર હોસ્પિટલ એ બેઝિકલી કિડનીને લગતા બીમારીઓ પર સેન્ટ્રિક છે, એટલે કે ન્યુરોલોજી અને નેફ્રોલોજી બીમારીઓને અમે ટ્રીટ કરીએ છીએ. મેઇનલી કિડનીના સ્ટોન, પ્રોસ્ટેટ, કિડનીને લગતા કેન્સર, ફિમેલ યુરોલોજી, બાળકોમાં જન્મજાત કિડનીને લગતા પ્રોબ્લેમ્સ એની ટ્રીટમેન્ટ કરતા આવીએ છીએ. સાથે સાથે હોસ્પિટલમાં અમે હાઈ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે લેસર છે, બેસ્ટ ટ્રીટમેન્ટ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારો મોટો હંમેશા એ રહે છે કે જે પણ ટ્રીટમેન્ટ કરીએ એમાં પેશન્ટ સેન્ટ્રિક હોય અને પેશન્ટના માટે જે સારું એ કરીએ એ અમે ટાઈમ જી બિલકુલ. ડૉક્ટર, અમે આપને પૂછવા માંગીશ કે જ્યારે કિડનીની વાત આવે અને કિડનીની હોસ્પિટલ તમે રન કરો છો અને એઝ અ ડૉક્ટર તમારી ઉપર ઘણી બધી રિસ્પોન્સિબિલિટી હોય છે, તો આજે હોસ્પિટલ છે તેને નેક્સ્ટ 5 યર્સમાં તમે ક્યાં જોવા માંગો છો? ફ્યુચર ગોલ શું છે? ઘણો સારો ક્વેશ્ચન છે. એક નાની હોસ્પિટલથી અમે શરૂઆત કરી હતી અને આજે એક લીડિંગ હોસ્પિટલ તરીકે તો અમે પ્રસ્થાપિત થઈ ચૂકેલા છે અને આ સિદ્ધિ બદલ અમે ભગવાનનો આભાર માનીએ છીએ. નેક્સ્ટ યર્સમાં એવું માનીશ કે એક કિડની ટ્રાન્સપ્લાન્ટનું એક સેન્ટર મોડર્ન ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અમે પ્રસ્થાપિત કરી શકીએ અને લોકોમાં પણ કિડનીને લગતી જાગૃતિ, એને લગતા બીમારી વિશે અમે જાગૃતિ લાવી શકીએ. જી ડૉક્ટર, જાગૃતિની વાત આવે કિડનીને લગતા રોગોની ત્યારે તો દરેકને સંદેશની જરૂર હોય છે, તો આપણા જે દર્શક મિત્રો છે જે આપણે જોઈ રહ્યા છે તેમને તમે શું સંદેશ આપવા માંગશો? સંદેશ આપીશ કે તમે કિડનીની જે બીમારી ન થાય એના માટે ખાસ ખાવા પીવાનું ધ્યાન રાખો. સૌથી ઇમ્પોર્ટન્ટ છે પાણી વધારે પીવો, ડાયાબિટીસ બ્લડ પ્રેશરનો કંટ્રોલ કરો, જેથી કરીને ભવિષ્યમાં તમને કિડનીના ડૉક્ટરની જરૂર ના પડે અને બધાને સારામાં સારી હેલ્થ રહે કાયમ એવો સંદેશ આપવામાં. ડૉક્ટર પ્રતીક દિશા, મેનેજિંગ ડિરેક્ટર કિડની કેર હોસ્પિટલ. કિડની કેર હોસ્પિટલ છેલ્લા 12 વર્ષથી ઉત્તમ આરોગ્ય સેવા દ્વારા હજારો પરિવારોના જીવનમાં નવી આશા પ્રગટાવી છે અને એટલા માટે તેઓને સન્માનિત કરાયા છે. આપનો ખૂબ ખૂબ આભાર.